વડોદરાના યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। કારેલીબાગ સ્થિત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર સેવા સદનના સફાઈ કર્મચારીઓ સાથે યુવા ગ્રુપના સભ્યોએ એકબીજાને રાખડી બાંધીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। આ પ્રસંગે યુવા ગ્રુપના કૃણાલ પટેલ, પાર્થ કંસારા, શાળાના ટ્રસ્ટી દિનેશ યાદવ તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ વડોદરા શહેરને સદૈવ સ્વચ્છ રાખવા માટેના સમૂહમાં શપથ લીધા હતા। સફાઈ કર્મચારીઓને રાખડી બાંધીને મને બહુ સારું લાગ્યું। એ લોકો સાચા ભાઈ લોકો હોય છે આપણા, એ લોકો જ આપણા માટે બધું સફાઈ રાખે છે અને એમના લીધે જ આપણો દેશ સ્વચ્છ રહે છે। તો આપણે એમને થેન્ક યુ કરવું જોઈએ અને એમને બી આપણા ભાઈ માનવા જોઈએ અને એમના જોડે સારું બિહેવ કરવું જોઈએ। જે સફાઈ કર્મચારી ભાઈઓ છે એને અમારા ગ્રુપની બહેનોએ રાખડી બાંધી છે અને જે બહેનો છે એને અમને લોકોને રાખડી બાંધી છે અને તહેવાર ઉજવ્યો છે। એમના લાંબુ આયુષ્ય થાય, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી આજે અમે પ્રાર્થના કરી છે। અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સ્વચ્છ ભારત અભિયાન લોન્ચ કર્યું છે એનાથી અમે તો પ્રેરણા લીધી છે, પણ આવનારી પેઢી પણ પ્રેરણા લેશે અને પોતાનું શહેર, દેશ ચોખ્ખું રાખશે એવી જ આજના દિવસે આશા રાખીએ।